કેન્સરના નિદાન માટે બાયોપ્સી એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. મેં કીધું એ પ્રમાણે કેન્સર ખૂબ અલગ અલગ પ્રકારના હોય છે અને એના નિદાન માટે થઈને બાયોપ્સી ના કરીએ ત્યાં સુધી પહેલાં તો કન્ફર્મ જ ના થાય કે કેન્સર છે. ગળાની અંદર ગાંઠ લઈને પેશન્ટ આવે, બહાર દેખાતી હોય, ટીબીની પણ હોઈ શકે, રાઈટ? સો એવા સંજોગોમાં બાયોપ્સી કરીએ તો ખબર પડે કે આ કેન્સરની ગાંઠ છે અને નહીં કે કઈ બીજાની ગાંઠ. અથવા સાદી ગાંઠમાં પણ આપણને ડિફરન્શિએટ કરવા માટે થઈને બાયોપ્સી જરૂરી હોય છે. બાયોપ્સી કરીએ તો નિદાન થાય, એનાથી રોગ ફેલાતો નથી. વળી બાયોપ્સી કરીએ એટલે એનો પ્રકાર નક્કી થાય અને પ્રકાર નક્કી થાય એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. અમુક પ્રકારના કેન્સરમાં કિમોથેરાપી સીધી આપી દેવાની હોય, ઓપરેશન કરવાની જરૂર ના પડતી હોય. અમુક કેન્સરમાં શેક એટલે રેડિયેશન થેરાપી આપી શકાતી હોય છે અને અમુક કેન્સરમાં સર્જરી કરવાની થાય. એટલે કયો પ્રકાર આવે છે એ પણ ખૂબ અગત્યનું છે, જે બાયોપ્સી જ કહી શકે. હવે એવું પણ છે કે બાયોપ્સીની ઉપર ફર્ધર ટેસ્ટ કરી અને અમુક ટાર્ગેટ થેરાપીઝ પણ ડિસાઇડ કરી શકાતી હોય છે અને એટલા માટે બાયોપ્સી જરૂરી છે. એક ખૂબ જ ખોટી માન્યતા છે કે બાયોપ્સીથી કેન્સર ફેલાય છે. કેન્સર જ્યારે થાય છે ત્યારે એના અમુક સેલ્સ જો બ્લડમાં ફરતા થઈ ગયા હોય અથવા લસિકા ગ્રંથિઓમાં જતા રહ્યા હોય તો એ સ્પ્રેડ લાવે છે, નહીં કે બાયોપ્સી.